જય હિન્દ મિત્રો. એએમસી દ્વારા એક વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ છે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર. આની જે ઓનલાઈન અરજી છે એ ચાલુ થઈ ગઈ છે. ઉમેદવારે 30 જુલાઈ સુધી આ ફોર્મની લાસ્ટ તારીખ રહેશે. 30 જુલાઈ સુધીમાં તમારે ફોર્મ ફિલઅપ કરી દેવું પડશે અને ફોર્મ ફિલઅપ ફક્ત ઓનલાઈન મોડ જ થશે. ફક્ત ઓનલાઈન અરજી જ માંગવામાં આવેલ છે. જગ્યાની વાત કરીએ તો કુલ 84 જગ્યા પર આ વેકેન્સી પાડવામાં આવી છે. એમાંથી 35 છે બિન અનામત છે, 8 જગ્યા છે ઈડબ્લ્યુએસ માટે અને 24 જે જગ્યા છે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે છે. 6 જે જગ્યા છે અનુસૂચિત જાતિ માટે અને 11 જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે પાડવામાં આવી છે. અને આ પૈકી 7 જગ્યા છે એ દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવેલ છે. લાયકાત યાની એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમારે સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ થયેલો હોવો જોઈએ અને એએસઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ અને એ કોર્સની સાથે તમે ક્લિયર કરેલો હોવો જોઈએ. ફક્ત એએસઆઈ કોર્સ કરેલો નહીં ચાલે. એક્ઝામ ક્લિયર કરેલી હોવી જોઈએ. પગાર ધોરણ જોઈએ તો પ્રથમ 3 વર્ષ માટે 26,000 એનું ફિક્સ મૂલ્યાંકન રહેશે. માસિક પગાર 26,000 ફિક્સ રહેશે. અને જે લેવલ છે આનું એ લેવલ 4 પે મેટ્રિક્સ પ્રમાણેનો પગાર રહેશે. વયમર્યાદા ઉંમર જોઈએ તો 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. આમાં એક અનામત આપેલ છે. અગર જો કોઈ ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એએમસીમાં ફરજ બજાવતો હશે તો તેને રિલેક્સેશન આપવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે જે ફી ભરવાની રહેશે એ બિન અનામત વર્ગ માટે ₹500 ફી રહેશે અને એ સિવાય અનામત વર્ગ માટે ₹250 ફી રહેશે. જે દિવ્યાંગજન હશે એ લોકો માટે ફી ભરવાની રહેશે નહીં. સો થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.